ફેમિલી કેમ છો બધા મજામાં જશો તો તમારી માટે હું લઈને આવ્યો છું એક મસ્ત મજાનો નવી બસનો નવો બ્લોગ. તો ભાઈ શક્તિધામ ટ્રાવેલ્સની પ્રીમિયમ કેરેટ ગાડી છે અને ભાઈ સુરતથી ઉપડવાનો ટાઈમની વાત કરીએ ને ભાઈ તો 7 વાગ્યાનો ટાઈમ છે અને પાર્કિંગ વ્રજભૂમિ પાર્કિંગમાંથી 7 વાગ્યે ઉપડે છે અને રૂટ કયો છે એ પણ બતાવીશ અને ભાઈ કઈ જગ્યાએ હોટલમાં ઊભી રહી છે એ પણ બતાવીશ. તો ચાલો અત્યારે બસનો ઇન્ટિરિયર એન્જોય કરો. ઇન્ટિરિયરની બહારની વાત કરીએ ને તો ભાઈ મસ્તીનો જેવો કલર છે ભાઈ. શક્તિધામ ટ્રાવેલ્સ જોઈ લો. BS6 બસ રહેવાની છે, ફૂલ એર સસ્પેન્સસ બસ છે. જોઈ લો આવો કંઈક સાઈડ લુક છે અને આગળના લુકની વાત કરું ને તો ભાઈ એનો મોરો હું તમને બતાવું છું કેવો મસ્ત મોરો બનાવેલો છે. જોઈ લો આ રીતનો કંઈક મોરો છે અને ભાઈ અશોક લેલનવાળાની બસ છે અને BS6 રહેવાની છે. નવું મોડલ છે અને ફૂલ એર સસ્પેન્સસ છે. તો ફાઇનલી ફેમિલી આપણે આવી ગયા છીએ બસમાં અને ભાઈ એક બાજુ ડબલનો સોફો છે અને એક બાજુ છે સિંગલનો સોફો છે. આ જોઈ લો આ ડબલનો સોફો છે. અહીંયા રિડીમ લાઇટ આપેલી છે, અહીંયા મસ્ત કુશન છે, અહીંયા ચાર્જિંગ પોઈન્ટ છે, આ બેડ રેસ્ટ છે. અહીંયા જોઈ લો કુશન જે મસ્તીના કમ્ફર્ટેબલ સોફો છે અને આ રીતનું કંઈક ઇન્ટિરિયર છે. જોઈ લો આ ડબલનો સોફો છે અને આ છે સિંગલનો સોફો. એમાં પણ એક કુશન છે, આ આમરે પીઠ વાહા માટે છે, પીઠ માટે. અને આ જોઈ લો ચાર્જિંગ પોઈન્ટ છે અને અહીંયા છે આ રિડીમ લાઇટ અને આ મસ્ત મજાના કર્ટન્સ છે અને આવું કંઈક ઇન્ટિરિયર છે. જોઈ લો ગેલેરીનું ઇન્ટિરિયર. આપણે નીકળી ગયા છીએ પાર્કિંગમાંથી. આપણે કાકા છે જે કંડક્ટર છે. તમારું નામ શું છે બાપુ? સમીરભાઈ ડ્રાઈવર છે ભાઈ. બાપા તમારું નામ શું છે? રામભાઈ કંડક્ટર છે. હા ભાઈ રામભાઈ કંડક્ટર છે. ને આ પ્રીત મહેતાજી છે. પણ રૂટ શું છે? જસદણ, રાજકોટ, મોવિયા, સિંધાતગઢ, ગોંડલ, મોટી ખેલોડી, સુલતાનપુર, દહીડી, વડિયા. હોટલ ક્યાં લેવાની આપણે? તારાપુર માયામાં. તો ભાઈ આ રીતનો કંઈક રૂટ છે. સુરતથી ઉપડે એટલે અંકલેશ્વર, ભરૂચ, કરજણ, બરોડા, પછી ત્યાંથી વાસદ, બોરસદ,
તારાપુર, બટામણ, ધંધુકા છે. ધંધુકાથી પછી પાળિયાદ, વીછિયા થઈને જસદણ વહી જાય અને આ રીતનો કંઈક રૂટ છે. ફાઇનલી ફેમિલી આપણે આવી ગયા છીએ કામરેજ ચોકડી અને હવે આપણે જવાનું છે બરોડા બાજુ. એટલે પહેલાં જવાનું છે અંકલેશ્વર, ત્યાંનું પિકઅપ છે. ત્યાંથી પછી ભરૂચ, ત્યાંથી બરોડા અંદર થઈને વાસદ બોરસદવાળો હાઈવે લેવાનો છે. વાસદ ટોલ નાકું નથી આવવાનું અને આપણો હોલ્ટ છે માયા હોટલ તારાપુર અને આપણે હાલવાનું છે બરોડા સિટીમાં. તો ચાલો જર્નીને કરો એન્જોય. ભાઈ આવું કંઈક છે. કામરેજથી નીકળી ગયા છીએ, હમણાં આવશે કામરેજ ટોલ નાકું, ટોલ પ્લાઝા આવશે. ત્યાંથી પછી આપણે આગળ રાજ હોટલથી સીધા અંકલેશ્વર. ફેમિલી ફાઇનલી ભાઈ કામરેજ ટોલ નાકું આવી ગયું છે અને ભાઈ ટ્રાફિક છે ભાઈ. જો ભૂંગળાવાળા આટા મારે જેને ખાવા એ લઈ લેજો ભાઈ. શું થયું? ભૂંગરા પાણી. જો આ રામભાઈ જો વિડીયો તો ઉતારું તમારો. રામભાઈ ભડાકા ઉભા, રામભાઈના ભડાકા. આમ વિડીયોમાં ટાઇટલ મૂકવાનું છે આ છે રામભાઈ ભરાડી. આડા આવતા ને કે ટાળી દે છે એમ. હાલો ભાઈ, આ ટોલ નાકું આવી ગયું છે. પુષ્ટિ દર્શન, વાહ. હા બહુ બધા છે ભાઈ. ચાંદલો લખાવો ને, તમારે લખાવો છે એક્સ્ટ્રા કાંઈ? છોકરા બોકરા હોય તો એનો લખાવવો પડે હો. બાબા જેટલા જણા જમવા આવો એટલાનો લખાવવાનો અહીંયા. હા જો વેલકમ ટેગ. હલો ચાંદલો લખાઈ ગયો છે ને હવે અહીંથી નીકળી જવાનું છે. હલો હવે રાજ હોટલે જઈને, રાજ હોટલે એક જણાને લેવાનું છે. રાજ હોટલે લઈ લઈએ અને પછી ત્યાંથી નીકળી જાય અંકલેશ્વર બાજુ. ફેમિલી આપણે પહોંચી ગયા છીએ રાજ હોટલ. રાજ હોટલ પહોંચી ગયા છીએ. અહીંયાથી પિકઅપ છે તો પિકઅપ લઈ લઈએ. પિકઅપ લઈને પછી નીકળીએ અંકલેશ્વર પિકઅપ લેવા માટે. રાજ હોટલેથી નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ આપણે અંકલેશ્વર વાલિયા ચોકડી. ત્યાંથી પેસેન્જર લેવાના છે. જોઈ લો અંકલેશ્વર આપણે પહોંચી ગયા છીએ. જોઈ લો અંકલેશ્વર ચોકડી. ફેમિલી અંકલેશ્વરથી નીકળી ગયા છીએ વાલિયા ચોકડીથી અને હવે આપણે જઈશું ભરૂચ તરફ. ભરૂચ તરફ જવાનું છે. નીકળી ગયા. વન મારે અહીંયા નરકો ને સંભળાતો.
છે ભરૂચનું ટોલ નાકું આવી ગયું છે ભાઈ. ભરૂચનું ટોલ પ્લાઝા આવી ગયું છે. નર્મદા નદી આવી ગઈ છે. કેબલ બ્રિજ આવશે. કેબલ બ્રિજનો સીન તમને બતાવીશ. મસ્ત મજાનો કેબલ બ્રિજ આવશે. જોવો અને એન્જોય કરો. ફાઇનલી ફાઇનલી ફેમિલી આપણે નીકળી ગયા છીએ ભરૂચનું ટોલ નાકું પાર કરીને. ટોલ પ્લાઝા પાર કરીને ચાંદલો લખાઈ દીધો. કાકા કેટલો લખાય? એવું છે, આખી નાચ જમવા ગઈ હતી એમ ને? ઓહો, હા એ વાત બરોબર. તો હાલો હવે સ્વામિનારાયણ મંદિરેથી પિકઅપ કરી લઈએ, પછી ત્યાંથી વધીએ આગળ. અને એ પહેલાં આવે છે કેબલ બ્રિજ, તો એ પણ જોઈ લો. ફાઇનલી ફેમિલી આપણે નીકળી ગયા હતા ભરૂચથી. હમણાં હવે થોડીક જ વારમાં આવશે કરજણ ટોલ પ્લાઝા. ફાઇનલી ફેમિલી કરજણ ટોલ પ્લાઝા આવી ગયું છે. નોર્મલ આપણે વોશરૂમનો બ્રેક લેવાનો છે એક કરજણ ટોલ પ્લાઝા ઉપર. આવી ગયું છે ભાઈ ટોલ પ્લાઝા, જોઈ લો. ફાઇનલી ફેમિલી આપણે કરજણ ટોલ નાકું વટી ગયા છીએ અને જોઈ લો આખી કરજણ ટોલ નાકું છે. જોઈ લો કરજણ ટોલ પ્લાઝા છે. અને અહીંયા આપણે વોશરૂમનો બ્રેક લેવાનો છે. ફેમિલી આ આપણી બસ ઊભી છે ભાઈ, જોઈ લો. કાકા ચેકિંગ ચાલુ કરી દીધું છે. અહીંયા બ્રેક છે વોશરૂમનો.
મસ્ત મજાનો બ્રેક લઈ લીધો છે ભાઈ. ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ વડોદરા જાંબવા બ્રિજ. અહીંયાથી આપણે નીચે ઉતરીને વડોદરા સિટીમાં જઈને લેવાની છે અને પેસેન્જર પણ લેવાના છે. તો એ રીતનું કંઈક છે. પેસેન્જર પણ લેવાના છે આપણે, તો પેસેન્જરને પણ લઈ લઈએ અને વડોદરા સિટીમાંથી હાંકવાની છે, આપણે વાસદથી નથી હાંકવાની. ઉતરો એટલે સીધું વડોદરા આવી ગયું. વડોદરા આવી ગયું. એટલે આ સાઈ સીતારામ હોટલ. આપણે સિટીમાં એન્ટર કરી ગયા. હા કે વડોદરા સિટી આવી ગઈ, ચાલુ થઈ ગઈ. ફાઇનલી ફેમિલી આપણે આવી ગયા છીએ વાસદ બોરસદ વાળા હાઈવે પર. હવે આપણે જવાનું છે બોરસદ, બોરસદથી તારાપુર, તારાપુરથી પછી વટામણ, વટામણથી ધંધુકા, ખેદરા અને ધંધુકા. જોઈ લો હવે આ હાઈવે આવી ગયો છે વાસદ બોરસદ વાળો. હવે આવશે બોરસદ. ફેમિલી આપણે બોરસદ ટોલ પ્લાઝા પર પહોંચી ગયા છીએ. બોરસદનું ટોલ પ્લાઝા આવી ગયું છે. હવે 1 કિલોમીટર છે અહીંયાથી, એટલે સામું જ દેખાય છે. સિદ્ધાંતમાં હોય એટલે 1 કિલોમીટર આમ સામું દેખાય.
તો જો આવી ગયા છે હવે જોઈ લો હા આવી ગયું ટોલ પ્લાઝા ચાંદલો લખાઈ દીધો હવે જોઈ ચાંદલો લખાવી નીકળી ગયા આગળ ફેમિલી હવે આવશે તારાપુર જ્યાં આપણો વોલ્ટ છે માયા હોટલ આવશે તારાપુર ફેમિલી હોટલ આવી ગઈ છે બ્રેક લેવાનો છે હોટલ આવી ગઈ છે માયા ચાલો મસ્ત મજાનું નાશ જમી લઈએ અને ભાઈ પછી આપણે આ વિડીયોને કરવાનો છે અહીંયા જ એન્ડ આપણે તારાપુર સુધી જ આવ્યા હતા હવે જમીને પછી પાછા નીકળીએ સુરત જવા માટે હોટલ છે જોઈ લો માયા હોટલ આવી ગઈ છે ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ હોટલમાં હોટલ માયા હોટલમાં પહોંચી ગયા છીએ ઓય રામ બાપુ ઉઠી ગયા ચાલો ભાઈ જમી લઈ બાપુ અહીં બેસી ગયા છે ફાઇનલી ફેમિલી આ વિડીયોને કરીએ છીએ આપણે અહીંયા જઈને ભાઈ શક્તિધામ ટ્રાવેલ્સનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો તો ચાલો આ વિડીયોને કરીએ અહીંયા જઈને તો બાય બાય ગુડ નાઇટ ટેક કેર અને જય શ્રી કૃષ્ણ બાય બાય